આજે હું જે કહેવા જઈ રહી છું ને એ એક સત્ય ઘટના પર આધારિત છે. મેં અનુભવેલી મારી પોતાની જ કહાની છે. મારે છે ને આ નવા વર્ષમાં બહુ જ ધ્યાન રાખવા જેવું છે. ખરેખર મારા હસબન્ડે મારું નામ ભગેશ્વરી પાડ્યું છે. અને જે રીતના હું કાંડ કરું છું ને એ રીતના મને એવું લાગે છે કે હાચના નામ સાર્થક ના થાય તો સારું. હમણાં કેવું થયું ખબર છે? દિવાળી ઉપર મારા ઘરમાં છે ને કોફીના મગ ખલાસ થઈ ગયા. કોફીના ઓલા મોટા મોટા મગ આવે ને એ મારે લેવાના હતા, બધા તૂટી ગયા એક હારે દિવાળી કામ કરતા કરતા. આવા નવા જ હું ભગા કરતી હોય. પછી હું દિવાળીમાં મેં કીધું લાવ લઈ આવું દુકાને જઈને. બજારમાં ગઈ, બજારમાં દુકાને ભાવ પૂછ્યો, 150 રૂપિયાનો એક મગ. પછી મેં તો કરકસર કરવા માટે ભાવ ઠેરાયો, હરખી રીતનો ભાવ કરાયો. મેં કીધું 100 રૂપિયાનો એક આપો, તો એ રાજી થઈ ગયો. 6 નું નક્કી થઈ ગયું, 600 રૂપિયા. પછી મારા મગજમાં વિચાર આવ્યો કે એકદમ ના લઈ લેવાય, વિચારાય થોડું. એટલે મેં કીધું મારે ત્યાં નથી લેવા, એમ કરીને હું પાછી ઘરે આવતી રહી ને પછી બીજે દિવસે શનિવાર હતો, તો મેં કીધું લાવ શનિવારીમાં જાઉં. શનિવારીમાં બધું બહુ સસ્તું મળે ને, એટલે તો મેં કીધું લાવ શનિવારીમાં જાઉં. શનિવારીમાં જોવા ગઈ. શનિવારીમાં તો ક્યાંય જોવા ગમે હતા તો બધાય, કેટલા બધા મગ હતા, હાવ સસ્તા, પણ મને જોવા ગમે એવા નહીં. ઓલું મગજમાં હતું ને એટલે પછી પાછી આવતી રહી. 2 દિવસ થયા ને પછી પાછો મને વિચાર આવ્યો. મેં કીધું આજ તો મંગળવાર છે, લાય મંગળવારીમાં જાઉં. મંગળવારીમાં ગઈ, ત્યાં જોયા જે શનિવારીમાં હતું ને એ જ મંગળવારીમાં હતું. પાછી આવતી રહી. પછી મેં કીધું ઓનલાઈન જોઉં. ઓનલાઈન આમ કરીને જોયું તો હારે મંગાયા ખરા, તો સાઈઝ આવડી આવી, પાછા મોકલી દીધા. પછી મને વિચાર આવ્યો, મેં કીધું હારું કોઈક મહેમાન આવશે તો મગ તો જોઈશે જ ચા માટે. પછી પાછી બજારમાં ગઈ. પછી ઓલા દુકાનવાળા ભાઈ હતા ને મને ઓળખી ગયા, કેમ કે એની જોડે મેં અડધી કલાક દોડ કરી હતી ને એટલે તરત જ મને મગ બતાવી દીધા. મને કે હાલો. પછી મેં છે ને એ મગ પછી તો 150 થી હેઠો નહોતો ઉતરતો. પછી મેં કીધું હારું હાલો હવે 100 ના બદલે 125 રાખો, બસ તમારું ને મારું વચ્ચેનું. મને કે હારું લઈ જાઓ. ત્યારે લઈ ગયા હોય તો સાંભળ્યું એનું 2 શબ્દ. અને પછી 125 નો એક, એવા 6 મગ લઈ આવી. પછી ઘરે આવીને તો મારા હસબન્ડને મેં બતાવ્યા, તો મને કે આ મગ તને કેટલા ના પડ્યા? મેં કીધું કેમ? મને કે પહેલી જ વખત ગઈ ત્યારે લઈ આવી હોત તો? પછી મેં વિચાર કર્યો, મેં કીધું સાચી વાત છે. મને કે પહેલી વખત ગઈ બજારમાં 50 રૂપિયા આનું એક્ટિવાનું પેટ્રોલ બાળ્યું. પછી બીજી વખત ગઈ મંગળવારીમાં, ત્યાં 50 નું પેટ્રોલ બાળી આવી. શનિવારીમાં ગઈ, ત્યાં 50 નું પેટ્રોલ બાળી આવી. પાછી બજારમાં ગઈ, ત્યાં 50 નું પેટ્રોલ બાળી આવી. અને ઓલો 100 રૂપિયા આપતો તો એ જ મગ મહિના પછી 125 રૂપિયા લઈ આવી. કેટલાનું નુકસાની ગઈ એ કે? પછી હું નીચું મુંડું રાખીને અને સાંભળી રહી બધું. આ બધી વસ્તુ તમને એટલે કહું છું કે તમે આવું ના કરતા. જ્યાં ગમે ને ત્યાં દુકાને જઈએ ને તો એક વખતમાં લઈ લેવાનું. વારે ઘડિયાની લપ તો નહીં. આટલા ધક્કા ખાધા, આટલું બધાનું સાંભળ્યું, અને તોય 100 રૂપિયાનો મગ 125 રૂપિયાનો આવ્યો.